ત્રીજો દાખલો, આલિશા કંપની લિમિટેડ રૂપિયા 2 લાખના એક પ્રોજેક્ટમાં રોકાણ કરવા વિચારે છે. એટલે પ્રોજેક્ટની પડતર જે છે એ 2 લાખની થઈ. વાર્ષિક આવકની ધારણા ઘસારા પછી પણ કરવેરા પહેલાં નીચે મુજબ છે. ઘસારોને બાદ કરી નાખ્યો પણ કરવેરા બાદ કર્યા નથી, એટલે તમારે કરવેરા બાદ કરવા પડે ને પછી ઘસારો ઉમેરવો પડે તો તમને રોકડ પ્રવાહ છે એ મળે. 5 વર્ષનો રોકડ પ્રવાહ આપ્યો છે અને ઘસારો મૂળ કિંમત ઉપર 20% લેખે ગણવાનો છે અને કરવેરાનો દર 50% છે. બરાબર? એટલે જે રોકડ પ્રવાહ આપ્યો છે એમાં ઘસારો તમારે 2 લાખ ઉપર 20% લેખે ઘસારો ગણો એટલે 40,000નો ઘસારો થાય અને 50% તમારા કરવેરા છે. એટલે નફો જે તમને થયેલો છે આવક એના 50% તમારે કરવેરાનો દર છે એ બાદ કરવો પડે. વર્ષ આવક બાદ 50% કરવેરા, કરવેરા બાદ આવક, ઉમેરો, ઘસારો અને રોકડ પ્રવાહ. એક, બે, 3, 4 અને 5. હવે આવક તમને 1 લાખ, 1 લાખ, 80,000, 80,000 અને 40,000 આ રીતે તમને આવક આપેલી છે. રોકાણ કુલ કેટલું છે? 2 લાખ. હવે તમે જોવા જાઓ તો પહેલાં તમારે 50% કરવેરા બાદ કરવાનું છે. શું કામ? તમને આવક આપેલી છે ને તમારે રોકડ પ્રવાહ ગણવો છે એટલે. ઘસારો ગણ્યા પહેલાંનું અને કરવેરા બાદ જો તમને આપી દીધેલો હોય તો એ રોકડ પ્રવાહ ગણાય. અહીંયા ઘસારો એણે ગણી લીધો છે પણ કરવેરા ગણ્યા નથી, એટલે કરવેરા તમારે બાદ કરવા પડે અને રોકડ પ્રવાહ પાછો ઉમેરવો પડે. ઘસારો તમારે ઉમેરવો પડે તો તમને રોકડ પ્રવાહ મળે. 50% કરવેરા તમે બાદ કરો એટલે 50,000, 50,000, 40,000, 40,000 અને 20,000. આ તમારા 50% લેખે કરવેરા બાદ થઈ. કરવેરા બાદ આવક કઈ થાય તો 50,000, 50,000, 40, 40 અને 20. આ તમારી કરવેરા બાદ આવક થઈ. હવે ઘસારો કઈ રીતે ગણવાનો છે? ઘસારો તમને 5 વર્ષ આપેલા છે અને રોકાણ જે છે એ 2 લાખ છે. એટલે રોકાણ ભાગ્યા વર્ષ તમે કરો એટલે 2 લાખ ભાગ્યા 5 એટલે 40,000 તમારો ઘસારો આવે. તો ઘસારો 40,000 દર વર્ષે ઉમેરી દીધો. એ એક જ સરખી રકમ દર વર્ષે આવશે. હવે કરવેરા બાદ તમારી આવક છે એમાં તમારે ઘસારાની રકમ ઉમેરવાની છે. એટલે 50 + 40 એટલે 90, 50 + 40 90, 40 + 40 80, 40 + 40 80 અને 20 + 40 60. હવે આવક તમને આપેલી હતી એના ઉપરથી તમે વર્તમાન મૂલ્ય ગોતવા માટે જે રોકડ પ્રવાહ જોઈએ તમે ગોત્યો. હવે 10% લેખે એને વટાવ તમારે ગણવાનો, વટાવ મૂલ્ય ગણવાનું અને પછી આનો કુલ વર્તમાન મૂલ્ય છે એ ગણવાનું આવે. બરાબર? આ તમે રોકડ પ્રવાહ ગોતવા માટેનું ખાનું તૈયાર કર્યું જે તમારા વર્તમાન મૂલ્ય ગોતવા માટે જરૂરી હતું એ. હવે બંધ કરી દે, ભાઈ બંધ થઈ જાય બંધ કરી. અત્યારે એમાં ઓલરેડી એક ઓફિસમાં 2 બ્રોકર ભાઈ મને કેવી
રોકડ પ્રવાહ વટાવ મૂલ્ય અને વર્તમાન મૂલ્ય. આપણે કેમ પેઇન સ્લીપ આવે એ રીતની લંબચોરસ હશે બુક હશે પતલી મોટું કવર આવ્યું છે ટ્રેડ નથી મારી પાસે એવું છે એની પાસે લઈ જવાનું આવી નથી આ કોલમ કરતો નથી, લખવું જોઈએ એટલે 90,000 એ પછી થાય એટલે પછી 90,000 80,000 80,000 ઓનલાઈન અને 60,000. હવે તમારે જે શેર નહીં ટ્રાન્સફર થાય વટાવ મૂલ્ય ગણવાનું છે એ 10% ઉપર ગણવાનું છે. એટલે 1 ભાગ્યા 1 વત્તા 0.10 એટલે 1 ભાગ્યા 1.10 જોખમ છે એટલે એ તમારું આવે 0.909 થવું ન થવું એ પછીની વાત છે પછી 0.826 આપણે માંડ એક તો કર્યું 0.751 કોક છે ને હવે ખબર 0.683 મારે બીજા બધા અને 0.601. મારે બધા અકાઉન્ટ વેરી વર્તમાન મૂલ્ય શોધવા માટે વટાવ મૂલ્ય ગુણ્યા રોકડ પ્રવાહ તમે કરો એટલે 0.909 ગુણ્યા 90,000 એટલે 81,810 એના શબ્દો કરશે મારે સમજી છે દીપક અહીંયા કરીને છે 74,340 બસ એમાં લેવડાય 60,080 54,640 અને 37,260 અને એનો કુલ ટોટલ તમે કરો તો 3,08,130 આવે છે. હવે રોકાણ તમારું છે એ કેટલું છે? 2 લાખ છે અને એની સામે વર્તમાન મૂલ્ય તમને જે મળે છે એ 3,08,130 મળે છે. એટલે આમાંથી આ બાદ કરો એટલે 1,08,130 છે એ તમારો નફો થાય અને કુલ રોકાણ કરતાં કુલ વર્તમાન મૂલ્ય તમારું વધારે આવ્યું એટલે યોજના જે છે એ નફાકારક છે એમ ગણાય. આ કોલમ લેવામાં ખાસ ધ્યાન રાખજો. એ કોલમમાં જો ભૂલ થશે સાવી છે 1 ભાગ્યા 1 પોઈન્ટ વટાવનો દર જે આપેલો હોય એ કરી નાખો એટલે તમને ઇઝીલી છે એ કોલમ મળી જશે. દાખલા ખાસ જોઈ લેજો. રકમ જે તમને ટેલિગ્રામની અંદર મોકલી દઈશ. બરાબર? આ પૂરું કરવું આટલું રાખું સાહેબ.